નમસ્કાર દોસ્તો, આપણા રાજ્યની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવી છે જે અંધશ્રદ્ધા હોય છે ને અન્ય લોકોને તકલીફ પડતી હોય, પરંતુ આજે ખૂબ ચોંકાવનારી કરુણ દયનીય ઘટના સામે આવી છે। એક મહિલા છે જે અન્ય મહિલા ઉપર તેના ચારિત્ર ઉપર આરોપ લગાવે છે અને એવું કહે છે કે અગર તું સાચી હોય, અગર તું સત્ય બોલતી હોય તો આ ઉકળતા તેલની અંદર હાથ નાખ, તો અગર તું ન દાજે તો તું સાચું બોલે તેવું માનીશું। આ મહિલા આ ઉકળતા તેલની અંદર હાથ નાખે છે અને ત્યારબાદ જે બને છે તે ખૂબ જ ચોંકાવનારું અને ભયાનક હોય છે। આ સમગ્ર મામલો છે તે આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને સમગ્ર હકીકત છે તે બહાર આવી છે। આની સાથે એક અન્ય ચોંકાવનારી ખબર પણ સામે આવી છે। અન્ય રીતે જે લોકો હોય છે, જે વેપારીઓ હોય છે, તે પોતાનું લોકેશન છે તે ગૂગલ મેપમાં નાખતા હોય છે, ટેગ કરતા હોય છે, જેથી કરીને ગ્રાહક છે તે સરળતાથી ત્યાં પહોંચી શકે છે। પરંતુ એક બુટલેગર, એક દેશી દારૂના ધંધાર્થીએ ગૂગલ મેપ ઉપર પોતાના અડ્ડાનું લોકેશન નાખ્યું અને અડ્ડાનું લોકેશન નાખ્યા બાદ જે થયું છે એની વાત કરીશું અને આ મહિલા કોણ હતી જેને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત। પહેલા વાત કરી લઈએ એ મહિલાની જેની સાથે આ દુઃખદ ઘટના બની છે, જેના ચારિત્ર ઉપર સવાલો ઉઠાવ્યા છે। તો આ ઘટના આપણા રાજ્યની છે, આપણા રાજ્યનું મહેસાણા અને મહેસાણાનો વિજાપુર તાલુકો છે। આ વિજાપુર તાલુકાનું એક ગામ છે અને આ ગામની અંદર એક મહિલા છે જે પોતાના ખેતરમાં કામ કરી રહી હતી। આ સમયે તેની નણંદ છે તે આરોપ લગાવે છે કે આ મહિલા છે તેની સાથે ખેતરની અંદર અન્ય પુરુષ હતો। આ આક્ષેપ બાદ ઘરનો માહોલ છે તે ગરમ થાય છે। એ મહિલાના પતિને બોલાવવામાં આવે છે, ભાઈઓને બોલાવવામાં આવે છે, આ નણંદ છે જે એનો પતિ પણ આવે છે અને સમગ્ર મામલો છે તે ગરમાય છે। બીજી તરફ જે મહિલા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે, જે પીડિતા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે, એ પીડિતા એવું રટણ કરતી રહે છે કે તેનો કોઈ ગુનો નથી, તેની સાથે કોઈ પુરુષ ખેતરની અંદર નહોતો, પરંતુ આ લોકો માનવા માટે તૈયાર નહોતા। તેની નણંદ છે તેણે હવે સત્યના પારખા કરવાનું નક્કી કર્યું। તેની નણંદે કીધું કે અગર તું સત્ય હોય, અગર તું ખોટું નથી બોલતી, અગર તારી સાથે ખેતરની અંદર પુરુષ નથી તો નાખ આ ઉકળતા તેલની અંદર હાથ। ચૂલા ઉપર તપેલું ચડાવે છે, આ તપેલા ઉપર આ મહિલા છે તેને હાથ નાખવાનું કહે છે। તેલ ઉકળી રહ્યું હતું, તેની ઉપર હાથ નાખવાનું કહે છે। મહિલા ના પાડે છે તો તેને મારવામાં આવે છે। એટલું જ નહીં, તેને ઉપર બળજબરીથી તેના હાથ છે બંને તે આ તપેલાની અંદર નાખવામાં આવે છે અને આ મહિલા છે ચીસાચીસ કરી જાય છે, દાઝી જાય છે, કારણ કે એ તેલ હતું એ નોર્મલ નહોતું। તેલની અંદર એ મહિલા છે તે ખૂબ દાઝી જાય છે, એટલી બર્બરતા તેના ઉપર આ લોકો વિતાવે છે। પરંતુ વાત અહીંયાથી નથી અટકતી દોસ્તો, વાત અહીંયાથી નથી અટકતી। આ જે તેની મહિલા પીડિત છે, તેની નણંદ છે, તે ત્યારબાદ એક વાસણની અંદર એ તપેલામાંથી તેલને ભરે છે અને એ ભર્યા બાદ આ મહિલાના જમણા પગ ઉપર એ તેલને રેડવામાં આવે છે અને વધુ એક વખત ચેક કરવામાં આવે છે કે ખરેખર આ મહિલા જે બોલી રહી છે તે સાચું છે કે નહીં। ત્યારબાદ આ મહિલાનો પતિ છે તે આ મહિલાને હોસ્પિટલ લઈ જાય છે, ત્યાં સારવારમાં રાખે છે અને આ મહિલા છે ત્યારબાદ આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવે છે। તેની જે નણંદ છે તેની મુખ્ય ભૂમિકા હતી અને આ નણંદ સિવાય જે અન્ય લોકો હતા તેમની સામે એફઆઈઆર દાખલ થતા ખળભળાટ મચ્યો છે। આ લોકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે તેણે જે પાપ કર્યું છે, તેણે જે કાંડ કર્યો છે તેને લઈને હવે એ લોકોની મુશ્કેલી વધી છે। પરંતુ સવાલ એ પણ હતો કે ઘણા બધા લોકોનું આ મુદ્દે કમેન્ટો પણ થઈ રહી છે, એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે જે મહિલા પીડિતા છે તેણે પોતાને નણંદને કહેવું હતું કે અગર તું હોય, અગર તું સાચી હોય, અગર તારે કોઈ સાથે સંબંધ નથી તો એક વખત તું પણ આ ઉકળતા તેલમાં મારી પહેલા હાથ નાખીને ચેક કરી લે। અગર તું સાચી હોઈશ તો તું તો દાજવાની જ નથી, પછી હું હાથ નાખું। પરંતુ આ મહિલા ઉપર બળજબરીથી આ લોકોએ કંઈક આવો કાંડ કર્યો છે। દોસ્તો, આ સિવાય ગુજરાતની અંદરથી અન્ય એક ચોંકાવનારી ખબર છે તે સામે આવી છે। આપણા રાજ્યનું કચ્છ છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પર પ્રતિબંધ છે,
પરંતુ જે કચ્છની અંદરથી ખબર સામે આવી છે તે પણ ખૂબ ચોંકાવનારી છે. કચ્છના ભુજની અંદર સામાન્ય રીતે વેપારીઓ છે તે ગૂગલ મેપ ઉપર પોતાનું લોકેશન છે તેને ટેગ કરતા હોય છે, જેથી કરીને કોઈ સર્ચ કરે તો ત્યાં સરળતાથી ગ્રાહક છે તેની દુકાન સુધી પહોંચી જાય છે. પરંતુ એક દારૂનો ધંધાર્થી છે, દેશી દારૂનો ઠેકો ચલાવે છે, દેશી દારૂના અડ્ડાવાળો છે, તેણે પોતાના અડ્ડાનું લોકેશન છે તે ગૂગલ ઉપર તેણે ટેગ કર્યું છે. આ ગૂગલ ઉપર ટેગ કર્યા બાદ આ પૂરી ખબર ઉપર ભાસ્કરની નજર પડે છે. ભાસ્કર પેપર છે તેના દ્વારા આને સર્ચ કરવામાં આવે છે, એ જાણવાના પ્રયાસ કરવામાં આવે છે. તો ત્યાં એવો દાવો થઈ રહ્યો છે કે આ અડ્ડા ઉપર લોકો અમુક દારૂ પીતા હોય તેના દ્રશ્યો છે તે મેપ ઉપરથી જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ગૂગલ મેપ છે તે કોઈ પણ વસ્તુનું વેરિફિકેશન કરે છે અને ત્યારબાદ જ તેને જોવા મળે છે, એને એક્સેપ્ટ કરે છે. પરંતુ આ કઈ રીતે અડ્ડો છે તે ગૂગલ મેપ ઉપર આવ્યું એ પણ મોટો સવાલ છે. જોકે ભલે ગુજરાત છે તેની અંદર ભલે દારૂ પર પ્રતિબંધ હોય, પરંતુ છેલ્લા 2 વર્ષની અંદર, ભૂતકાળના 2-3 વર્ષની અંદર ગુજરાતમાંથી લગભગ 200 કરોડથી પણ વધારેનો દારૂ છે તે ઝડપાયો છે. આમ તો આ રાજ્યની અંદર દારૂબંધી છે, છતાં પણ આવડો મોટો દારૂનો જથ્થો છે તે ઝડપાયો હોવાનું આ આંકડા કહી રહ્યા છે. 197 કરોડ રૂપિયાનો વિદેશી, જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે 197 કરોડ રૂપિયાનો ગુજરાતમાંથી છેલ્લા 2-3 વર્ષમાં પકડાયો છે. આ સિવાય 4 કરોડ રૂપિયાની બિયર પકડાઈ છે. જી હા દોસ્તો, જે દારૂ બાદ જે બિયર આવે છે એના પણ લોકો શોખીન હોય છે, તો આ બિયર છે તે કમસે કમ 4 કરોડ રૂપિયાની પકડાણી છે. અને દેશી દારૂ છે તે 10 કરોડથી વધુનો દેશી દારૂ છે તે આપણા ગુજરાતમાંથી છેલ્લા 2-3 વર્ષની અંદર પકડાયો છે. આમ કુલ 200 કરોડથી પણ વધારેનો દારૂ છે તે આપણા રાજ્યની અંદરથી પકડાયો છે. આ ખૂબ ગંભીર બાબત છે. ગંભીર એટલા માટે છે કે આપણા રાજ્યમાં દારૂની બંધી છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂ પીવો કે દારૂ વેચવો એ ગુનો છે, અને આ ગુનો જાહેરમાં થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ આંકડા ઉપરથી. આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે? આપનું શું માનવું છે? એ જે મહિલા છે, જે વિજાપુરના ગ્રામ્ય વિસ્તારની મહિલા છે, એના જે ઉકળતા તેલમાં હાથ નાખવામાં આવ્યા હતા એ મુદ્દે આપ જરૂરથી કમેન્ટ કરજો કે શું એક મહિલા સાથે આ વર્તન કેટલું વ્યાજબી છે? શું જે લોકોએ હાથો નખાવ્યા છે, જે લોકોએ બળજબરી કરી છે, એને આવું કરવા, જેણે આ કરાવ્યું છે તેને પણ એકવાર હાથ નાખવા જોઈએ કે કેમ? આપ જરૂરથી કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નથી, માત્ર આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સુરક્ષિત રહો, સલામત રહો, સાવધાન રહો. અને અગર આપ અમારા ચેનલ ઉપર નવા હો તો જરૂરથી નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો, જેથી કરીને દરેક આવા અવનવા ક્રાઇમની ઘટનાઓના વિડીયો છે તેના નોટિફિકેશનો આપના સુધી પહોંચતા રહે. ફરી મળીશું. ધન્યવાદ.